चलो विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान विषय प्रकरण नंबर 3 भारतનો सांस्कृतिक वारસો તેમાં આપણે શિલ્પ અને સ્થાપત્ય વિશે માહિતી મેળવી રહ્યા છે। ગયા વિડિયોમાં આપણે ગુજરાતનું ગુફા સ્થાપત્ય અને ગુફાઓ વિશે પરિચય મેળવ્યો। લગભગ 8 ગુફાઓ જેટલું આપણે માહિતી મેળવી અને એના વિશે પરિચય મેળવ્યો। હવે આજે આપણે ચર્ચા કરવાના છે રથ મંદિરો વિશે અને મંદિર સ્થાપત્ય વિશે। तो रथ मंदिरों बात आवे त्या तमिलनाडु खास करीने दक्षिण भारत क्षेत्र में आ रथ मंदिरों छे ए वधारे प्रमाण में आवेला छे। तो हवे एनी चर्चा करीए आपणे रथ मंदिरों विषे। तो रथ मंदिरों एटले सवाल है कि रथ मंदिरों एटले रथ जेवा आकारना के रथ ज्यारे रथ होय એટલે પૈડા હોય આગળ ઘોડા હોય તો એવી રથ જેવી રચના કરી હોય એવા રથ આકારના મંદિરો હોય। તો રથ માંથી રથ જેવા આકારના હોય છે। खास કરીને દક્ષિણ ભારત અને તમિલનાડુમાં આ રથ મંદિરો છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। એક જ પથ્થર કે ખડકમાંથી એ મંદિરને સરસ રીતે સુંદર કોતરણી કામ કરીને આ રથ મંદિરો છે એ તૈયાર કરવામાં આવે છે। પલ્લવ યુગની આ રથ મંદિરો છે આગવી ઓળખ છે। એવું કહેવામાં આવે છે કે દરેક રાજ્યનું જે સમયે શાસન હતું એ સમયે એમણે પોતાની રાજધાનીને એક વિખ્યાત એટલે એક પ્રખ્યાત બનાવવા માટે અને એક આગવી ઓળખ આપવા માટે આવા મંદિરોના સ્થાપત્યનું બાંધકામ કરાવેલું। અને એમાં કોઈ માટી નહીં, કોઈ સિમેન્ટ નહીં, કોઈ ચૂનો નહીં, એના સિવાય એક જ પથ્થર ઉપર સરસ કોતરણી કામ અને નકશી કામ કરીને આ મંદિરો છે એનું નિર્માણ કરવામાં આવ્યું। એટલે ચોલ વંશના જે પલ્લવ વંશ છે તો પલ્લવ વંશના જે યુગના જે રાજાઓ છે એ આ રથ જેવા આકારના મંદિરમાં એમના નિર્માણમાં એમને મહત્વનો ફાળો રહ્યો છે। એટલે જ્યારે રથ મંદિર યાદ આવે એ સમયે પલ્લવ યુગ એટલે કે પલ્લવ યુગના જે રાજાઓ થઈ ગયા એમણે આ જે રથ મંદિરો છે એમનું નિર્માણ કરાવ્યું। કાંચી એટલે કાંચીપુરમના બે મંદિરો પ્રખ્યાત છે। કયું તો એક તો કૈલાસનાથનું મંદિર અને બીજું છે એ વેંકટપુરમનું મંદિર, વેંકટ પેરુમલનું મંદિર। ફરીથી કાંચીપુરમના બે મંદિરો, એક છે એ કૈલાસનાથનું મંદિર અને બીજું છે એ વેંકટ પેરુમલનું મંદિર। આ બે મંદિરો પ્રખ્યાત છે। એવું કહેવાય છે કે આ રથોના નામો છે પાંડવોના નામ ઉપરથી આપવામાં આવે। એમાં સૌથી મોટું મંદિર છે એ મંદિર એ ધર્મરાજ એ યુધિષ્ઠિરના નામથી આપવામાં આવ્યું અને સૌથી નાનું મંદિર છે એ દ્રૌપદીના નામ ઉપરથી એ મંદિરનું નામ આપવામાં આવ્યું। આ ઉપરાંત તમિલનાડુથી ચેન્નઈ જોઈએ તો 55 કિલોમીટર દૂર બંગાળાની ખાડી આવે। આ બંગાળાની ખાડીમાં મહાબલીપુરમનું મંડપ અને મહાબલીપુરમના શ્રેષ્ઠ મંદિરો આવેલા છે। એવું કહેવાય છે કે એ સમયે મહાબલીપુરમ નામનો રાજા બહુ પરમવીર અને શક્તિશાળી રાજા હતો અને તેના નામ ઉપરથી આ મંદિરોના નામ આપવામાં આવ્યા। તો તમિલનાડુથી ચેન્નઈ જતા 55 કિલોમીટર દૂર અંતરે બંગાળાની ખાડીની નજીક આ મંદિરો છે આવેલા છે મહાબલીપુરમના મંદિરો। અહીંયા તમારે યાદ રાખવા માટે એમસીક્યુમાં પૂછાય કે રાજધાની અને રાજાઓ તો પકા ચોથ યાદ રાખવાનું। પકા ચોથ પ એટલે પલ્લવ યુગ, પલ્લવ રાજાઓ, કા એટલે કાંચીપુરમ અને ચોલ એટલે ચોલ વંશની રાજધાની અને આ છે થંજાવુર। તો રાજધાનીની વિધિ યાદ રાખવાનું છે કે પલ્લવ વંશની રાજધાની કઈ તો કાંચીપુરમ કાંચી અને ચોલ વંશના રાજાઓની જે રાજધાની છે એ છે થંજાવુર। આ તમને એમસીક્યુ માં કે જોડકામાં પૂછાઈ શકે છે। આગળ જોઈએ કે મંદિર સ્થાપત્યો, મંદિરો, આપણા મંદિરો છે એ ભારત છે એ મંદિરો શિલ્પ સ્થાપત્યની એક આગવી ઓળખ ધરાવે છે કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરસ એવા કારીગરી વાળા મંદિરો આવેલા છે। તો મંદિર સ્થાપત્યમાં મંદિરની ઊંચી પથિકાઓ ઉપર એટલે એક સરસ એવી મંદિરનો ઓટલો કર્યો હોય પીઠિકાઓ, એ પીઠિકાઓ ઉપર એ મંદિર છે એનું બાંધકામ કરવામાં આવે। એને એક શિલ્પ હોય તો એના પર મૂકીને એની કોતરણી કરવામાં આવે। તો આ મંદિરો ઉપર સીડીઓવાળા મંદિરો ખાસ આવેલા છે। તો શિખરબદ્ધ આ સીડીઓવાળા મંદિરો આવેલા છે। કેટલાક મંદિરો એવા છે કે સપાટ છે જેમાં સીડીઓ નથી, સીધા જ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે। બૃહદેશ્વરનું મંદિર આ તમને ખાસ પરીક્ષામાં પૂછાઈ શકે છે 2 માર્કમાં। બૃહદેશ્વરનું મંદિર એ છે તો તમિલનાડુના તાંજોર જિલ્લામાં ઈસવીસન
1013 થી લઈને 1010 સુધીના સમયગાળામાં એટલે લગભગ 7 વર્ષના સમયગાળામાં ચોલ વંશના રાજા રાજરાજેશ્વર, એમને રાજરાજેશ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચોલ વંશના જે રાજા હતા રાજરાજેશ્વર, એમણે આ બૃહદેશ્વરનું મંદિર છે એનું નિર્માણ કરાવ્યું. આ જે મંદિર છે એ ભગવાન શિવને સમર્પિત છે. ભગવાન શિવને યાદ સ્વરૂપે, એમની સ્તુતિ સ્વરૂપે આ બૃહદેશ્વરનું મંદિર છે એનું નિર્માણ કરવામાં આવ્યું અને એને રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ મંદિર છે આશરે 200 ફૂટ ઊંચું, એટલે કે 65 મીટરની ઊંચાઈએ, 65 મીટરની ઊંચાઈ એટલે કે 200 ફૂટ ઊંચું છે આ મંદિર આવેલું છે. અને એ મંદિરના ટોચે છે એવું કહેવામાં આવે છે કે 81 ટન પથ્થર મૂકવા માટે, એને મૂકવા કઈ જેવું તેવું કામ નહોતું, એના માટે આશરે 3000 હાથીઓ અને ઘોડાઓની મદદ લઈને આ 81 ટન ઊંચો પથ્થર છે એટલે કે ઉપર જે ઘુમાડાનું શિખર કહેવાય એને કુંભ કહેવાય એ મૂકવામાં આવ્યો હતો. તો જે કુંભ છે મોટો 81 ટન વજનદાર એ 3000 હાથી અને ઘોડાની મદદ લઈને કોઈ પણ સિમેન્ટ કે ચૂનાનો ઉપયોગ કર્યા વગર આ મંદિરની રચના કરવામાં આવી. બીજો એક એમસીક્યુમાં પૂછાય છે કે ચંદેલ રાજાઓ છે એ ચંદેલ રાજાઓએ કયા મંદિરોનું નિર્માણ કરાવ્યું? તો ખજુરાહોના મંદિરો છે એમનું નિર્માણ કરાવ્યું. ચંદેલ રાજાઓનું જે શાસન હતું એ શાસન દરમિયાન ખજુરાહોના મંદિરોનું નિર્માણ છે એ કરાવ્યું. હવે વાત કરીએ ગોપુરમ. ગોપુરમ એટલે શું? તો કે કોઈ મંદિર હોય અને એ મંદિરનો પ્રવેશ દ્વાર શરૂઆતમાં એનો દરવાજો, એના જે કમાડ આવે છે એ શરૂઆતમાં મંદિરનો પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ. આ શબ્દ છે એ ફેમસ દક્ષિણ ભારતમાં ખાસ કરીને એ જે મંદિરના પ્રવેશ દ્વારો છે એને ગોપુરમ તરીકે ઓળખવામાં આવતા. વાત કરીએ ગોપુરમ એટલે કે મંદિરનો પ્રવેશ દ્વાર. દક્ષિણ ભારતમાં જે પાંડ્ય શાસકો છે એમણે આ મંદિરનું જે નિર્માણ કરાવડાવ્યું અને ખાસ કરીને ગોપુરમ એટલે કે મંદિરના જે પ્રવેશ દ્વારો છે એને શ્રેષ્ઠ કારીગરી અને એમની રચનાથી મોટા મોટા દરવાજા છે એ બનાવવામાં આવ્યા અને એને ઊંચા કોતરણી કરીને નકશીકામ કરીને એને સુશોભિત કરવામાં આવ્યા. કાંચીના મદુરાઈ મંદિરોના નિર્માણ એનું ગોપુરમ છે એટલે કે એનું જે પ્રવેશ દ્વાર છે એ અદ્ભુત છે, કાંચીનું છે. તો કાંચીના મદુરાઈના જે મંદિરો છે એ વિશ્વવિખ્યાત છે એના ગોપુરમ એટલે કે એના પ્રવેશ દ્વાર માટે. તાંજોરની વાત કરીએ તો તાંજોરમાં જે બૃહદેશ્વર મંદિર છે એ બૃહદેશ્વર મંદિર એને 13 માળનું ગોપુરમ છે. 13 માળ તમારી ટેક્સ્ટ બુકમાં, તમારી પાઠ્યપુસ્તકમાં આપ્યું છે ગોપુરમ, ખાસ કરીને એનું ચિત્ર. તો એ આ જે તાંજોરમાં જે મદુરાઈ ભારતનું બૃહદેશ્વર મંદિર છે એ છે 13 માળનું ઊંચું ગોપુરમ એનું રચવામાં આવ્યું છે. મદુરાઈમાં ભારતનું ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. આ પણ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે મદુરાઈમાં શ્રેષ્ઠ મંદિર કયું છે? તો મીનાક્ષી મંદિર. મીનાક્ષી દેવી એવું કહેવામાં આવે છે, એવી લોકવાયકાઓ છે કે ભગવાન શિવ એ પોતે પૃથ્વી પર આવ્યા અને આ મીનાક્ષી છે દેવી મીનાક્ષીને જોઈને પ્રસન્ન થઈ ગયા અને તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ મીનાક્ષી એટલે દેવી પાર્વતીજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેઓ અહીંયા આ જે મંદિર છે એમાં કેટલોક સમય રહ્યા અને પાછા જતા રહ્યા. તો આ મદુરાઈનું જે મીનાક્ષી મંદિર છે એ ભારતનું શ્રેષ્ઠ મંદિર ગણવામાં આવે છે. આ મંદિર છે વિશાળ જગ્યાએ પથરાયેલું છે અને સ્થાપત્યની દ્રષ્ટિએ છે એ શ્રેષ્ઠ એની વિશિષ્ટતા ધરાવે છે અને એ આ જોનારને આંખો અંજાઈ જાય એવી એની ભવ્યતા જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ઓડિશાનું કોણાર્ક મંદિર. તમારી ટેક્સ્ટ બુકમાં એક જ વાક્યમાં આપેલું છે કે ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર. ઓડિશામાં કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. આ પ્રશ્ન તમને પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે અને પૂછવાનો છે એવું સમજીને આની તૈયારી કરવી, કારણ કે એ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હવે તમારે યાદ રાખો, હાલ પૂરતો લખાણ ના જુઓ, ફક્ત આ જે મેં આકૃતિ દોરી છે એ આકૃતિને જુઓ. આ આકૃતિ છે એ આકૃતિમાં એક મેં થાળી બતાવી છે. થાળીમાં આ જે ગોળ ગોળ છે એ પૂરીઓ બતાવી છે અને આ જે છે એક મીઠાઈ બતાવી છે. આ મીઠાઈ એ શીરો છે, ખીર છે, એવું કશું જ નથી, પણ એક મીઠાઈ ચોરસનો ટુકડો છે એને આપણે બંગાળની મીઠાઈ તરીકે ઓળખીએ. તો આ જે બંગાળની મીઠાઈ છે, આ છે એ પૂરી છે અને આ છે એ થાળી છે. આ સાઈડમાં મેં દોર્યું છે સૂર્ય અને આ સાઈડમાં એક કાટખૂણાની રચના કરી છે કે એ કાટખૂણામાંથી કે
આ ડીશ છે, આ ડીશમાં પૂરી છે, પૂરીઓ છે, બાજુમાં શું છે તો બાજુમાં છે એ બંગાળની પ્રખ્યાત મીઠાઈ છે. આ સાઈડમાં પાછી એક કાટખૂણે એટલે કે બારીમાંથી સૂર્ય દેખાય છે અને નીચે છે એ ગંગા નદી વહે છે. એની નીચે છે એ શું છે ગંગા નદી વહે છે. આ ત્રણ ચિત્રો યાદ રાખવાના છે તો તમને આખું કોણાર્કનું જે ઓડિશાનું જે મંદિર છે કોણાર્ક એ તમને યાદ રહી જશે. તો ફરીથી ડીશની અંદર પૂરી, પૂરીની અંદર બંગાળની મીઠાઈ. આ સાઈડમાં છે સૂર્ય એ કાટખૂણે દેખાય છે એટલે કે બારીમાંથી દેખાય છે. નીચે છે એ ગંગા નદી વહે છે. હવે આપણે જોઈએ કે ડીશ એટલે એને યાદ રાખવાનું છે ઓડિશા. આ ડીશ છે એને તમારે યાદ રાખવાનું ઓડિશા એટલે કે ઓડિશામાં પુરી જિલ્લામાં ઓડિશામાં પુરી જિલ્લામાં બંગાળની ખાડી પાસે આ છે એ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે. જોઈએ કોણાર્ક એટલે સંધિ છૂટી પાડો. કોણાર્ક એટલે કોણ વત્તા અર્ક. કોણ વત્તા અર્ક. કોણ એટલે કાટખૂણો. તો આ મંદિરની રચના છે એ કાટખૂણે થયેલી છે. આ જે સૂર્ય મંદિર છે એ કોણાર્કનું એટલે કોણ વત્તા અર્ક. કોણ એટલે કાટખૂણો. તો આ મંદિરની રચના છે એ કાટખૂણે થયેલી છે. અને આ મંદિર છે સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવને સમર્પિત છે. હવે સૂર્યદેવને સમર્પિત હોય તો એની પૂજા કરવામાં આવે. સૂર્યદેવને જ્યારે તમે કોઈ ભોગ ધરાવો, થાળીમાંનો ભોગ છે અને એને ભોગને ધરાવો એટલે એની પૂજા કરવામાં આવે. તો આ ડીશ છે ઓડિશા એટલે ડીશ ઓડિશામાં પુરી જિલ્લામાં, પુરી છે ઓડિશા એના આ પુરી જિલ્લામાં બંગાળની ખાડી પાસે. ફરીથી ઓડિશામાં પુરી જિલ્લામાં બંગાળની ખાડી પાસે આ કોણાર્કનું સૂર્ય મંદિર આવેલું છે જે સૂર્યદેવને સમર્પિત છે. ફરીથી વારંવાર રિપીટ કરું છું, યાદ રહે. ઓડિશામાં પુરી જિલ્લામાં બંગાળની ખાડી પાસે સૂર્યદેવને સમર્પિત આ કોણાર્કનું મંદિર આવેલું છે. હવે વાત કરીએ આગળ કે નરસિંહ પ્રથમે આ જે છે હવે થાળીને ભોગ ધરાવવા માટે પૂજારી જોઈએ તો એ પૂજારીનું નામ છે નરસિંહ ભગવાન. તો નરસિંહ છે એ નરસિંહ એ જે છે ગંગવસ્ત્રા નદી છે એ ગંગા નદી એને નામ આપો નદી છે એ ગંગા નદી. એટલે ગંગા નદી ઉપર યાદ આવે કે નરસિંહ રાજા. એ નરસિંહ રાજાએ આ કોણાર્કનું સૂર્ય મંદિર છે એ બંધાવ્યું. એના સમયે આ મંદિર છે એ નિર્માણ પામ્યું. તો જે નરસિંહ પ્રથમે 13મી સદીમાં છે આ મંદિરનું નિર્માણ કરાવ્યું. અને નરસિંહ પ્રથમ એ કયો છે કે ગંગવંશનો રાજા છે. તો ગંગવંશના રાજા નરસિંહ પ્રથમે આ મંદિરનું નિર્માણ છે એ કરાવ્યું. એવું કહેવાય છે કે આ મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનાવ્યું અને એટલા માટે આ કાળા પેંડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આ આખું મંદિર છે એ મંદિરનું નિર્માણ કોણ ગંગવંશનો રાજા છે એ નરસિંહ પ્રથમે બંધાવ્યું અને એણે આખું મંદિર છે એ કાળા પથ્થરમાંથી બંધાવ્યું એટલે એને કાળા પેગોડાના મંદિર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે તમને જો પ્રશ્નમાં પરીક્ષામાં ટ્વિસ્ટ કરીને પૂછાય કે કાળા પેગોડાના મંદિરની સમજૂતી આપો અથવા તો કાળા પેગોડાના મંદિર વિશે માહિતી આપો તો એ સેમ જ થશે કે ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર. તો એ જ વસ્તુ થશે જો તમને સીધી રીતે પૂછે તો ઓડિશાના કોણાર્કના જે સૂર્ય મંદિર છે અથવા તો કોણાર્કના સૂર્ય મંદિર વિશે સમજૂતી આપો તો પણ આ જ સમજૂતી આવશે. પણ તમને ટ્વિસ્ટ કરીને પૂછે તો યાદ રાખવાનું કે આ ઓડિશાનું કોણાર્કનું સૂર્ય મંદિર છે એને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમને જો પરીક્ષામાં એટલું જ પૂછાયું હોય કે કાળા પેગોડાના મંદિર તરીકે એને મંદિર છે એની સમજૂતી આપો અથવા તો એના વિશે સમજાવો તો એ પણ કોણાર્કનું સૂર્ય મંદિર જ થાય. તો એ કાળા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું અને એ 13મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહ દ્વારા એ નિર્માણ પામ્યું અને એ કાળા પથ્થરમાંથી એટલે કે એને કાળા પેગોડાના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. હવે એવું કહેવામાં આવે છે કે આ
રથ આકારનું છે તો એની નીચે છે એ 7 પૈડા આવેલા છે, સોરી 7 ઘોડા આવેલા છે. રથ આકારનું મંદિર છે અને એની આગળ છે એ 7 ઘોડા આવેલા છે અને એની રથની નીચે 12 પૈડા આવેલા છે. તો 7 12 અને 8 એ રીતે યાદ રાખવાનું. 7 12 8 7 ઘોડા 12 પૈડા અને 8 પ્રહર. તો યાદ રાખવાનું કે રથ આકારનું મંદિર છે એની આગળ છે એ 7 ઘોડા આવેલા છે, એની રથની નીચે 12 પૈડા આવેલા છે અને 8 ચક્ર એટલે 8 આરા આવેલા છે. એને પ્રહર તરીકે ઓળખવામાં આવે છે. એટલે 7 12 8 7 ઘોડા 12 પૈડા અને 8 ચક્ર આરા, જેને પ્રહર તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા 7 ઘોડા છે. 7 ઘોડા કોનું પ્રતીક છે? તો 7 વારનું પ્રતીક છે. આપણા 7 વાર સોમથી લઈને શનિ રવિ સુધી, તો આપણા 7 વારનું પ્રતીક છે. 12 પૈડા છે એ 12 મહિના, જાન્યુઆરી થી ડિસેમ્બર સુધીના જે મહિના છે એનું પ્રતીક છે. અને 8 જે ચક્ર છે, 8 આરા છે, એ 8 આરા એ 8 પ્રહર. એવું કહેવામાં આવે કે એક પ્રહર એટલે 3 કલાક, એક પ્રહર એટલે 3 કલાક. એવા 8 કરીને 24 કલાક થાય. એટલે કે 8 પ્રહર છે એનું જે ચક્ર છે એ કલાકોનું પ્રતીક છે. તો અહીંયા વાત થઈ ઓડિશાના કોણાર્ક મંદિરની. ફરીથી થોડું ક્વિક રિવિઝન કરી લઈએ કે ઓડિશા છે, ઓડિશામાં પુરી જિલ્લામાં બંગાળાની ખાડી પાસે કોણાર્કનું એટલે કે કાટખૂણે કોણાર્કનું સૂર્ય મંદિર છે. એ સૂર્યને સમર્પિત છે. એની રચના કરવામાં આવી. ગંગેશ્વર એટલે ગંગવંશનો રાજા નરસિંહ પ્રથમ દ્વારા આની રચના કરવામાં આવી. આ મંદિર છે એ કાળા પથ્થરમાંથી બનાવેલું છે, એટલે એને કાળા પેગોડાના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર છે આખી રથ આકારનું છે. એને સામે છે એટલે કે એને અડીને આગળ 7 ઘોડા આવેલા છે. એના રથની નીચે છે એ 12 પૈડા આવેલા છે અને 8 ચક્ર એટલે કે 8 આરા એ પણ આવેલા છે. એટલે કે ચક્રમાં 8 આરા આવેલા છે. જે 7 ઘોડા છે એ 7 વારનું પ્રતીક છે. એના નીચે જે 12 ચક્રો છે, સોરી 12 પૈડા છે, એ 12 પૈડા છે એ 12 મહિનાનું પ્રતીક છે. અને એ પૈડામાં જે આરા આવેલા છે 8 આરા એ 8 પ્રહર એટલે કે એ પ્રહર એટલે 24 કલાકનું પ્રતીક માનવામાં આવે છે. આગળ આપણે શીખીએ જૈન મંદિરો વિશે. ગુજરાતમાં અને ભારતમાં પણ. તો ભારતમાં આપણે અલગ અલગ ધર્મ ધરાવતી અલગ અલગ પ્રજા રહે છે અને આ પ્રજાઓ છે એ અલગ અલગ ધર્મો પાળે છે. તો આ પ્રજા જે અલગ અલગ ધર્મો પાળે છે એ અલગ અલગ, ધારો કે હિન્દુ હોય તો મંદિરો બંધાવે, ક્રિશ્ચન હોય તો એ જે ચર્ચ છે એ બંધાવે, મુસ્લિમ હોય તો એ મસ્જિદો બંધાવે. તો એવી રીતે જે જૈન પ્રજા છે એમને જૈન દેરાસરો બંધાવ્યા અને આ જૈન દેરાસરો છે એ પ્રખ્યાત છે, જગવિખ્યાત છે. તો આજે ચર્ચા કરીએ આપણે જૈન મંદિરો વિશે. તો ભારતના ઘણા બધા અલગ અલગ સ્થળે છે જૈન મંદિરો આવેલા છે. ખાસ કરીને આપણે વાત કરીએ તો આબુની. તો આબુ ઉપર દિલવાડાના દીરા છે ત્યાં જૈન મંદિરો આવેલા છે અને જે કારીગરી અને કોતરણી કામમાં જગવિખ્યાત છે. તો એ છે આબુ પર દિલવાડાના દેરા. એમણે ગુજરાતના જે પ્રથમ મંત્રી છે એ છે વિમલ શાહે. એમણે વિમલ વસહી બનાવેલું છે જૈન દેરાસર. અને જે બીજા મંત્રી છે વાસ્તુપાળ, એ વાસ્તુપાળે છે લુણકસિંહ સહી દેવાલય છે એ બંધાવેલું છે. આ તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે આબુ પર્વત છે તો આબુ પર્વત ઉપર જે જૈન મંદિરો છે દિલવાડાના દેરા એ કોણે બંધાવેલા છે? તો એ છે વિમલ શાહે બંધાવેલ છે. વિમલ વસહી અને જે વસ્તુપાળ છે એ વસ્તુપાળે બંધાવેલા છે એ છે લુણવસહી. આ દેવાલયો છે એમણે બંધાવેલા છે. આ મંદિરો છે એમની અજોડ કામગીરી જે આરસપારના કોતરણી બારીક નકશીકામ કર્યું છે એના વિશે વિશ્વ પ્રસિદ્ધ છે. ફક્ત એ માત્ર ભારતમાં જ નહીં, એ વિશ્વ વિખ્યાત છે. ગુજરાતમાં આપણે જોઈએ તો જૈન દેરાસર એ પાલીતાણામાં આવેલા છે.
એ પણ તમે બધા જાણતા હશો કે પાલિતાણાના જે જૈન મંદિરો છે એ વિશ્વવિખ્યાત છે, એ પણ અદ્ભુત છે. એ સિવાય સંકેશ્વરમાં જ્યાં બહુચરાજી માતાનું મંદિર છે, તો સંકેશ્વરમાં પણ પંચાસરા મંદિર છે એ જૈન દેરાસરોનું આવેલું છે. એ આના સિવાય રાજગૃહમાં એવા કયા પાંચ જૈન દેરાસરો છે જે પ્રસિદ્ધ છે, વિશ્વવિખ્યાત છે? તો રાજગૃહમાં વેભાર, વિપુલાચલ, રત્નાગિરી, ઉદયગિરી અને શ્રવણગિરી આ જૈન તીર્થધામ છે. એમને મધુવન કહેવામાં આવે છે અને એ પણ જગવિખ્યાત છે. અહીં આદિનાથ ભગવાન છે અને આદિનાથ ભગવાન સિવાય જૈન તીર્થંકરોમાં 24 તીર્થંકરો છે એ થઈ ગયા. પહેલા છે ઋષભદેવ, આદિનાથ અને 24માં તીર્થંકર છે એ મહાવીર સ્વામી. તો આમના જે આદિનાથ ભગવાન છે એના સિવાય 20 તીર્થંકરો છે એ અહીં નિર્વાણ પામ્યા. નિર્વાણ એટલે મોક્ષને પ્રાપ્તિ કરી. એ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એમને મોક્ષ પ્રાપ્ત કર્યો, જેને કહેવાય નિર્વાણ. નિર્વાણ પ્રાપ્ત કર્યું છે અને પામ્યા છે. આદિનાથ ભગવાનની મૂર્તિમાં એવું કે ઓરિજિનલ હીરાઓ, એમની આંખોમાં ઓરિજિનલ હીરાઓ છે અને એ ઓરિજિનલ હીરાઓ જડેલા છે અને એમના હારમાં પણ હીરાઓ છે એ ઓરિજિનલ જડવામાં આવે છે. આના સિવાય કચ્છ છે, કચ્છમાં કોટેશ્વર મંદિર છે. એ કોટેશ્વર મંદિર પણ સૂર્યદેવનું મંદિર આવેલું છે અને સૂર્ય દેવતાને સમર્પિત છે. એ તમારી પાઠ્યપુસ્તકમાં નથી, તમારા સિલેબસમાં નથી, પણ તમારી જાણકારી માટે કે કચ્છનું કોટેશ્વર મંદિર છે એ પણ સૂર્યદેવને સમર્પિત છે. સૂર્યદેવનું મંદિર છે એ આવેલું છે. હવે વાત કરીએ મોઢેરાનું સૂર્ય મંદિર. એ તમારે 3 માર્કમાં પૂછાઈ શકે છે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે કે મોઢેરાનું સૂર્ય મંદિર વિશે જણાવો. તો ઈસવીસન છે એ 945 થી 1307ના સમયગાળો એ સોલંકી વંશનો યુગ ગણાતો. તો સોલંકી યુગના વંશના સમયમાં જે રાજ્યનું શાસન હતું એમણે આ મોઢેરાના એટલે કે પાટણ જિલ્લામાં આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ બંધાવ્યું. ગુજરાતના પાટણ જિલ્લામાં મોઢેરાનું સૂર્ય મંદિર છે એનું બાંધકામ કરવામાં આવ્યું. ઈસવીસન 1026 માં સોલંકી યુગનો જે રાજવી છે ભીમદેવ પ્રથમ, આ ભીમદેવ પ્રથમે છે એ આ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ બનાવ્યું. એવી લોકવાયકા છે કે ગુજરાતમાં પ્રખ્યાત સોમનાથનું મંદિર, સોમનાથ ભગવાનનું જે મંદિર છે આપણે શંકર ભગવાનનું મંદિર, તો એ સોમનાથનું મંદિર છે એને લૂંટવા જે મોહમ્મદ ગઝનવી છે એને 16 વખત એ મંદિરને લૂંટ્યું. 16 વખત જ્યારે મંદિરને લૂંટ્યું ત્યારે આજે ભીમદેવ સોલંકી છે એણે એવો મનમાં સંકલ્પ કર્યો કે 17મી વાર જો આ મંદિરને, સોમનાથના મંદિરને એ 17મી વાર લૂંટતું બચાવી લેશે આ મોહમ્મદ ગઝનવીથી, તો એ મોઢેરામાં સૂર્ય મંદિર બનાવશે. અને તેણે 17મી વાર આ જ્યારે હુમલો કર્યો મોહમ્મદ ગઝનવીએ અને 17મી વાર જ્યારે લૂંટતા બચાવ્યું મંદિરને, સોમનાથના મંદિરને, ત્યારે એણે મોઢેરામાં સૂર્ય મંદિરની સ્થાપના કરી. આવી તો બીજી ઘણી લોકવાયકાઓ છે કે જ્યારે લવ અને કુશ એ જ્યારે છૂટા પડી ગયા, અલગ પડી ગયા, તો એ સમયે વાલ્મીકી ઋષિ દ્વારા આ જે સંકલ્પ કરવામાં આવ્યો અને મંદિરની રચના કરવામાં આવી. એના સિવાય પણ એવું છે કે જ્યારે રામ ભગવાને રાવણનો વધ કર્યો, રાવણને માર્યો, ત્યારે ભગવાન રામ છે એ પોતાના જે વશિષ્ઠ ઋષિ છે, પોતાના ગુરુ છે, એમની પાસે ગયા અને એમણે કહ્યું કે હવે મને આ જે મેં પાપ કર્યું છે એનો એ પાપમાંથી મુક્તિનો ઉપાય બતાવો. ત્યારે ગુરુ વશિષ્ઠે એમને એ માર્ગ સૂચન કર્યો કે આ જે રામ કુંડ છે, જે કુંડ કહેવાય છે મોઢેરામાં, તો આ કુંડમાં જઈને સ્નાન કરો કે જેથી તમારા પાપોમાંથી તમને મુક્તિ મળશે. તો આવી બધી ઘણી બધી લોકવાયકાઓ છે મોઢેરાના સૂર્ય મંદિર સાથે સંકળાયેલી. આપણે જોઈએ તો ઈસવીસન 1026માં સોલંકી યુગનો જે રાજવી છે ભીમદેવ પ્રથમ, એના દ્વારા મોઢેરાનું સૂર્ય મંદિર બાંધવામાં આવ્યું. મંદિરનો જે પ્રવેશદ્વાર છે એ રીતે રચાયેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ છે, સૂર્યનું જે પ્રથમ કિરણ છે એ મંદિરની અંદર ગર્ભગૃહમાં રહેલી જે મૂર્તિ છે ભગવાનની, એની મધ્યમાં રહેતા મણિ પર એટલે કે જે હીરા પર ભગવાનની મૂર્તિ છે અંદર મંદિરની અંદર, અને સૂર્યનું પ્રથમ કિરણ એવી રીતે પડે કે સીધા મણિ ઉપર એમની પ્રથમ કિરણ આવે અને એના જે પ્રકાશ પરાવર્તનનો નિયમ છે એ નિયમ દ્વારા સમગ્ર જે મંદિર છે એ એકમાત્ર કિરણ જે મણિ ઉપર પડે અને એનાથી પ્રકાશનું પરાવર્તન થાય અને આખું જે મંદિર છે એ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠે. આવી અદ્ભુત રચના થઈ છે. આના સિવાય મંદિરમાં મોઢેરાના સૂર્ય મંદિરની 12 વિવિધ મૂર્તિઓ છે એ સૂર્ય ભગવાનની અંકિત થયેલી આજે પણ આપણને
મંદિરમાં જાઓ અને જુઓ તો આ મંદિરની વિશિષ્ટ રચના સાથે સૂર્યદેવની 12 અલગ અલગ મૂર્તિઓ પણ આવેલી છે. મંદિરનું નકશીકામ છે એ ઈરાની શૈલીમાં થયેલું છે. ઈરાની શૈલી દ્વારા મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું છે અને મંદિરની બહાર જે જળકુંડ છે તેને રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં પણ એની આસપાસ કુલ 108 જેટલા મંદિરો છે એ આવેલા છે. આવી અદ્ભુત રચના છે. એવું કહેવાય છે કે સંધ્યાકાળે પ્રગટતી જ્યારે દીપમાલા, જ્યારે સંધ્યા આરતી થાય છે ત્યારે એ દીપોના ઝળહળાટથી કે એના ઝગમગાટથી એ સમગ્ર મંદિરનું જે વાતાવરણ છે એ નયનરમ્ય આપણને આંખોને જોવાને અને આત્માને શાંતિ આપે તેવી રીતે દીપી ઉઠે છે. એટલે આ વાતથી મોઢેરાના સૂર્ય મંદિરની આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.